બોલો બોલો, ક્યાં જવું છે બાપુ? પાલીતાણા ફરવું છે. ફરવું છો? હાલો ચાલો. તો હાલો તમને આજે આખું પાલીતાણા ફેરવું અને આપણે શરૂઆત પાલીતાણાના રક્ષક એવા કાળભૈરવ દાદાના મંદિરથી કરીએ. ચાલો. આ રહ્યું આપણું પાલીતાણાનું કાળભૈરવ મંદિર. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. આ મંદિર હે ને 136 વર્ષ જૂનું છે અને સમગ્ર ભારતમાં કાળભૈરવના 3 મંદિરો આવેલા છે, એમાંનું આ એક મંદિર છે. આપણે ક્યારના ભેગા છીએ, મને તમારું નામ તો કયો? આમ તો બધા મને લાલો જ કહે છે. લે, મારું નામ એ લાલો જ છે. ને વ્યાકુળ થઈને પામે રે કશું. લાલભાઈ, આ મંદિરની સામે જ છે રાજબાઈ માતાનું મંદિર. તો ચાલો હું તમને એના દર્શન કરાવું. ચાલો. લાલભાઈ, આ છે સતી શ્રી રાજબાઈ માતાજીનું મંદિર. લાલભાઈ, આ છે પાલીતાણા સતી શ્રી રાજબાઈ માતાજી, જેમના લીધે પાલીતાણાની ઉપર સત્તા પરિવર્તન થયું હતું. વાહ. તો લાલભાઈ, તમે બહુ આગેથી આવ્યા હશો, થાકી ગયા હશો, તો હાલો તમને પાલીતાણાની સ્પેશિયલ લચ્છી પીવડાવું. ચાલો. પરેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું નથી. જો લાલભાઈ, આ રહ્યો આપણો પાલીતાણા શેત્રુંજય પર્વત. નથી સરનામું. લાલભાઈ, શેત્રુંજય પર્વતની ઉપર 900 થી વધારે જીન મંદિરો આવેલા છે, એટલે જ પાલીતાણાને મંદિરોની નગરી કહેવામાં આવે છે. વાહ. મનડા તારે ના જા. આ છે દાદુજી બારોટ, કે જ્યારે પાલીતાણા ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું ને, ત્યારે આ શેત્રુંજય પર્વતની રક્ષા માટે દાદુજી બારોટે અને એમના માણસોએ અહીંના પગથિયે માથા વધેર્યા હતા, એટલા માટે જ આજે પાલીતાણા સુરક્ષિત છે. વાહ. ધન્ય છે દાદુજી બારોટને અને ધન્ય છે એની વીરતાને. તો લાલભાઈ, હવે હું તમને લઈ જાઉં પાલીતાણાની પવિત્ર અને ભાવનગરની જીવાદોરી સમાન એવી શેત્રુંજય નદી અને ડેમે. ચાલો. જો લાલભાઈ, આ હે ને એ પાલીતાણાનો શેત્રુંજય ડેમ છે. લાલભાઈ, આ હે ને શેત્રુંજય નદી હે, જે ગીરમાંથી નીકળે છે અને સૂર્યનારાયણ થી ઉગમણી હાલે છે. માયા કેરી ચાદર. લાલભાઈ, આ નદીમાં ગમે એટલું પાણી આવે ને, પણ આ નદીમાંથી કોઈ દિવસ અવાજ નથી આવતો. એ આ નદીની ખાસિયત છે. અદ્ભુત. આ છે ને એ અષ્ટગીરીનો પર્વત, અને આ છે શેત્રુંજય પર્વત, અને આ છે લાલભાઈ લાલભાઈ कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम कालचक्रम जगच्चक्रम युगचक्रम च